અમદાવાદમાં વરસાદના રેડ એલર્ટને લઈને એએમસી સજ્જ છે। એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ કરાઈ છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। પૂરની શક્યતાને પગલે 2 દિવસ શૈક્ષણિક કામકાજ બંધ રહેશે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી ફરિયાદો મુજબ કામગીરી કરાશે। વરસાદની આગાહીને પગલે વાસણા બેરેજ ખોલી દેવામાં આવ્યો છે। ખારીકટ કેનાલમાં પણ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટરના 245 જેટલા પંપ કાર્યરત કરાયા છે। પાછલા 3 દિવસોમાં કેચપીટ સફાઈની કામગીરી પણ કરવામાં આવી છે તેવો દાવો કરાયો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓના જે રજા છે એ કેન્સલ કરવામાં આવ્યું છે। એના અનુસંધાને સાબરમતી નદીના જે તમામ ગેટ્સ છે એ જે ખુલ્લું છે એ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે। એનું લેવલ 123 કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે।